તો ઓણની વાસળીની આપણે વાત કરીએ એટલે જો આ આપણી પિયોળની વાસળી છે અને આ છે આપણે ભૂરી ગાયની વાસળી અને આ છે આપણે જગદીશભાઈની જે મુંડી ગાય રહી એની વાસળી છે અને આ છે આપણે કાબેરની વાસળી જે હાલ આપણે એવા કરી છે ગાયોમાં એ અને બીજી છે આપણે જો આ વાસળી આપણે હિરાળ ગાયની છે અને જો કૂતરામના લીધે આવો કાન થઈ ગયો છે કારણ કે સોડી મેકતા હતા ને તો એના લીધે આમ સામે આપણે પાધર છે આ ઘર દેખાઈને ઓલી બાજુ તો અહીંયા વહી જાય એટલે કૂતરા અમારા બહુ આમ ખતરનાક શિકારી જેવા અહીંયા વહી જાય એટલે અમારા કૂતરા બહુ શિકારી જેવા છે તો એના લીધે શું કે વાસળુના કાનને એવું તોડી નાખે તો એના લીધે જ ખાસ કરીને બાંધીને રાખવા પડે છે જો એક આ વાસળી પણ આપણે છે ગોયડી ગાયની તો આ બધા મોટી યાદ છે બાકી જો આ બધા કાંકર બેઠી તો આને આજે નથી લઈ જવી એવું લાગે છે કાલ જો કે કાબેરની વાસળી આપણે ભૂખી રહી હતી 2 દીથી જો કે લઈ જતા હતા હામાં થઈને પણ હવે નથી લઈ જવાનું થતી કારણ કે ઘરે જ ખડ નાખવાનું છે કારણ એનું એ ભૂખી રહે આવે પણ આખું દી એના કારણે કીધું હવે નથી લઈ જવી આપણે પિયોળગા જે આપણે વિડીયોમાં દેખાડી હતી 1 આંચવાળી એની છે આ બીજી આપણે ભૂરી ગા છે જે આપણી પાસે મોટી ભૂરી ગા હતી તો એની વાસળીની વાસળી છે આ જો એના વળકાનું વાસળી છે અને આપણે જે ધોળી ગા છે મુંડી એની છે મુંડી કેવી છે ગાંડી પણ કેવી છે આ આપણે નવી લઈ જતી હવે વાડામાં જઈએ છીએ અને વાડામાં જઈએ એટલે માથાકૂટ એ થાય છે કે વાડામાં જઈએ એટલે ગાય ઊભી થઈ જાય આપણે તો એ કારણે આપણે વાસળીઓ કંઈ દેખાડતા નથી જો ઊભા થવા માંડ્યા વાંધો એ પડે એમ હા હા બીજી વાસળી કેવી એટલે આ જો આ કોક નવી આવીને ભરાઈ જાય આપણા વાડામાં આ આપણી નથી હા નવી આવી હુજી હો આવ જો જો તો નવી આવીને ભરાઈ જાય બીજી આપણે ધોળગાની વાસળી બીજી જો કે આ વાસળી જો જે કેરળિયા વાસળું છે વધારે ભાઈ તો બીજી કેવી એટલે આપણે રાજકોટથી લાવ્યા એ આ રહી જો બીજી છે આ વાસળી અને આને કંઈક એવી પ્રોબ્લેમ છે ને વાઘોલી નથી શકતી તો એ છે અવળા જો કે વાઘોલે બીજી આપણે જો રૂજી ગાયની એટલે કે આની જ છે આ વાસળી ને આપણે જે નાની વાસળી દેખાડી હતી જે કાનટુટલી આપણે આ હિરાળ ગાયની ને જે આપણે પિયોળ ગાયની વાસળી કહેતા હતા તો એ વાસળી આપણે જો આ પિયોળ ગાયની અને બીજી જે આપણે ભૂરી ગાયની વાસળી કીધી હતી તો એ આ ગાયની જો આ ભૂરીની વાસળી અને ભાઈ ખાસ કરીને નિલેશભાઈનું કહેવું હતું કે તમારી વાસળી કેટલી છે કે જણાવજો કોમેન્ટ જો કે આવી હતી અને બંસીની પણ કોમેન્ટ આવી હતી કે બંસી હાલ દૂધ વાળે છે કે નહીં તો હાલ આપણે બંસીને દોવી છે અને લગભગ આપણે જો કે અત્યારે હાલ નથી દોતા એટલે પ્રોપર ખબર નથી કેટલું દૂધ વાળે છે કારણ કે એનું લગભગ આપણે 6 મહિના લગી દૂધ જ નથી ભર્યું ડેરીમાં માનતા રાખી હતી કે આ કમ્પ્લેટ વળી જાય તરોઈ જઈતી જો કે એના લીધે તો કીધું કમ્પ્લેટ વળી જાય તો આગાનું દૂધ આપણે 6 મહિના સુધી ડેરીમાં નહીં ભરીએ એના લીધે 6 મહિના લગી આપણે એ ગાનું દૂધ ડેરીમાં નહોતું ભર્યું અત્યારે કંઈક 2 થી 3 લીટર દૂધ કાઢે આપણી બંછી તો એ રીતનું છે અને ભાઈ બીજી કોમેન્ટ એ આવી હતી પંકજભાઈની કે ભાઈ તમે ડેરીમાં શું ભાવ અને કઈ ડેરીમાં દૂધ ભરો છો તો આપણે અહીંયા છે માહી ડેરી અને સરકારી જે આવે એ પણ છે
સંઘની કહેવાય. તો આપણે માહી ડેરીમાં દૂધ ભરવી અને ભાવમાં તો કંઈ એવું લાંબુ નથી, 40થી આજુબાજુ પડે. અત્યારે કંઈ એટલું દૂધ નથી થતું. દૂધ જો કે બધું થઈને 8-9 લીટર જેવું થાય અત્યારે, કારણ કે ગાયું બધી ઓળખી જઈ છે. અને કેટલી દોવી તો એ પણ આપણે દેખાડી દઈએ, કઈ કઈ ગાને આપણે દોવી છીએ. તો છેલ્લી જો આ પહેલી તો આપણે બંસીને દોવી છે, આને પણ આપણે દોવી છે. અને પડખે જો આપણે હરણગારે એને પણ દોવી છે. પછી આપણે પિયોળ ગાને પણ આપણે દોવી છે. પછી આપણે મોરલી ગાને પણ દોવી છે. પછી આપણે હિરાળ ગાને પણ દોવી છે, જો સામે રહીને. અને બીજી આપણે રોજી ગાયને દોવી છે. રોજી ગાય એટલે કે આ જો આ બેઠીને, જો કે આનું વાસુડું નથી હાલ, પિયોળનું પણ નથી, આપણે આ મુરલીનું પણ વાસડો નથી. ને ત્રીજી આપણે જો આ, અને બીજી આપણે આને પણ દોઈ છીએ કાબેરગાને. તો એટલા દોઈ છીએ લગભગ મારા અંદાજ પ્રમાણે. વિચાર કરો તમે, 9 લીટર ખાલી 9 થી 10 લીટર ભરવી ડેરીમાં, ને બાકી 5-6 લીટર જેવું છે એ ખાવા જોઈએ. તો ખાવા રાખીએ છીએ. તો કમ્પ્લેટ આટલી ગાયું છે, તો આમનું મળીને દૂધ આપણે ખાલી 9 થી 10 લીટર ભર્યું છે અત્યારે. કારણ એનું એ છે કે બાખડિયા થઈ જાય ને અત્યારે કંઈક કડ ને મસર ને એવું બહુ વધી જાય અમારે. અને સીમમાં કંઈ એવું ખાવાનું નથી રહ્યું, વણ જ તે ખાસ કરીને. ને કે પોર આ સિઝનમાં આપણે 20 થી 25 લીટર દૂધ ભરતા હતા, પણ વણ બધું એવું જ થઈ ગયું છે. સરવામાં અને સારીની બહુ કમી થઈ ગઈ છે. નકર તો તમે વિડીયો પહેલાંના લગભગ જોયા છે કે આપણે ઊભી જાહેર પણ રાખીને સીધા ગાયું અંદર મેળ દઈએ, પરંતુ વણ સારની બહુ કમી છે. વાંધો એ છે કારણ કે આજે વહેલો વરસાદ આવ્યો નહીં ને બધું રમણ ભમણ કરી નાખ્યું, એટલે કે જે વાયેલું હતું કપા ને જાહેર ને એ બધું બળી ગયું એવું છે. ને વણ તો જાહેર પણ એટલી નથી વાવણી, એટલે સમસ્યા ખાસ કરીને નીણમાં એ છે કે વેસાતી લીધે આ નીણ અત્યારે કડબ કે કંઈ મળે એવું નથી. તો ખાસ કરીને આ અત્યારે માથાકૂટ છે. અને વિવાહમાં તો આપણે ગાયું બહુ મોડે, હજી સમજાતું જ નથી કે કઈ ગામણી છે, કારણ કે વણ ગાયું એ ઉઠલા વધારે જ માર્યા હા તડકાના લીધે. તો આવું છે ભાઈ. તો તું તારે ગમે તે કોમેન્ટ કરી દઈ, આપણે રિપ્લાય જરૂર આપશું. અને હવે જો કે આપણે માવડીને આઢવાનો ટાઈમ થઈ ગયો, એટલે અવળાવે જઈ લાકડીને પાણી શીશો ને એ લુંગી લઈને સારી એવી આડાવડા જો કે ટાઈમપાસ કરવો પડે છે. જો ખાસ કરીને માવડિયું લઈને તો નીકળી જાય છીએ, પણ આજ કંઈ આમ સમજાતું નથી કઈ બાજુ જાય એમ. રોજ આનો આ પ્રશ્ન સવારમાં ઊભો થાય, એટલે ગાયું રાખવી કોઈ સહેલી નથી. અને અમારે ન રાખત મેળ નથી આવ્યું. તો આગળ એક ભેંસવાળા જાય છે, અને આજે આપણે બધી ગાયુંવાળા જો કે તબેલેથી આમ વળી ગયા છે, જ્યાં આપણે કાલ ગયા હતા એ બાજુ. આજ આપણે સડી ગયા છીએ બૂટમાં બાજુ. તો આગળ એ રણુલાલની ભેંસ વાયલી જાય, વાંહે આપણી ગાયું હોય અને આપણા વાંહે છે હરીભાઈની. તો હવે જોવી ટાઈમપાસ આજનો દી કેવી રીતે જાય શું છે. બાકી આજનો વિડીયો તમને ગાયું સારવાનો જો કે નહીં જોવા મળે. અને વિડીયો જો અહીંયાનો પણ બનાવશું તો વિડીયો થઈ જશે બહુ લાંબો, એના કારણે કીધું એ આજ ગાયું જ્યાં સારવા જઈને એ બધો વિડીયો નથી બનાવવો. તો આજ ખાસ કરીને બધા મિત્રો કોમેન્ટ કરજો કે ભાઈ તમારે આવી પરેશાની છે ત્યારે વરસાદની, કે પહેલાં પડેની એક હારે રહી ગયો છે. તો અમારે એવું છે વરસાદ બરાબર પડતો નથી. હવે પહેલાં જો કે ઝાટકીને આવી ગયો. તો ભાઈ આપણે નરેશભાઈ ભાલિયાની કોમેન્ટ આવી હતી કે ભાઈ તમારે કેટલા ઘરનો નિહળો. તો અમારે હાલ લગભગ 500 ઘરનો નિહળો છે આપણા ગામમાં, અને બધા છે એક જ હાંખના, એટલે કે મેર જ તે. અને અત્યારે હાલ અહીંયા રહે 30 થી 35 ઘર, બાકી બધા ગુજરાતમાં છે. આ રીતનું છે, બાકી ગુજરાતમાં મહારાષ્ટ્રમાં એવી રીત છે. તો હવે
લોકેશન ઉપર આપણે પહોંચી જાય છીએ ધોળાવળા. જો કે અહીંયા આગળ આજુબાજુ ટાઈમ પાસ કરશું. કોઈની વાસડે એમ કહું હે એવું હે? કાલની આવી હે આપણે ઓળખતા નથી કીધું કોઈની હે. કાલની ભૂંડા મારવાડામાં આવી. હા હકીકત કાલની મારવાડામાં મારો વિડીયો પણ બનાવ્યો. મેં કીધું કોઈની આપણે જો કે હાનની પાળી હતી વાડામાં પણ પછી રહેવા દીધી. જો કે આમની એના આપણે ગાયું ભેળવી હતી તો એના હિસાબે ભેળવાઈ આવી હતી ને. હા જો આવું હતું. છે આ ગોવાળ રહ્યો નાનો જે દેખાય એના દાદાની વાસડે ને આવડા હાનના જો કે નોખા પડી ગયા અને વાસડે આવી જે આપણે ભેળે તો હાનની છે એ વાસડે ભેળે આપણા ભેળે જ છે. તો કીધું આપણને એવું લાગ્યું કે બિચારીને જવા દઈએ કે અંધારાની હવે ક્યાં કાઢ્યું લીમડામાં રહેવા દઈએ. ના વાસડે આ ગોવાળ લઈને આવે છે પણ આને કંઈ સંભાળે નહીં. સંભાળવી જોઈએ ને તાર કે નહીં? હા એ તે પણ તાર સંભાળવી જોઈએ કે ન સંભાળવી જોઈએ? હા એ આવું છે. તો જો વિશાલના કારણે વિશાલ લઈને સંભાળે નહીં એ તો સારું કર્યું આપણા વાડામાં આવી જાય. બાકી આમ બીજે કંઈ વહી જાય તો ગમે એવી વાસળી મોટી હોય ને અમારા કૂતરા જ એટલા ખતરનાક છે કે ગમે એવડું વાસળું હોય તો ઉપાડી લે હાથમાં. એટલે કે 4-5 એક હારે થઈ જાય એટલે ગમે એવી આવડી વાસળી હોય તો એ પાડી દે. અમારા કૂતરાનો એટલો ત્રાસ છે અત્યારે. તો આવું છે. કેટલા દિવસોથી આપણે બૂટમાં નથી આવ્યા અને દર્શન કરવા પણ નથી મળ્યા. જો ગાયું આપણે અહીંયા બેઠી છે એટલે કે ઊભી છે. મેં કીધું આપણે બૂટમાં જો કે પગ્યા લાગી એવી જે હો બૂટ લગભગ ઘણા દિવસો થઈ ગયા. એટલે હરિભાઈ પણ આવ્યા. જો હરિભાઈ પણ આવ્યા દર્શન કરવા. અખંડ દીવો ચાલુ હોય. અખંડ દીવો ચાલુ હોય આપણા બૂટમાંનો. હો મરી મળે. એ શ્રદ્ધાળુ બધા આવી ગયા. આવી રીતનું છે. જો આપણા અંધારામાં જો જોઈ દેખાય એટલે કે દીવો તો એ અખંડ પ્રગટે. જો આ બાજુથી કદાચ દેખાતો હોય અંદર શું કે ડબલું ફરતું મૂક્યું ને એટલે એના હિસાબે પછી દેખાતો નથી. ફરતો કાશ એની ના લીધે. હવે મળશું આગલા વિડીયોમાં. ત્યાં લગી જય શ્રી કૃષ્ણ ને જય સિયારામ બધાને. કોમેન્ટ જરૂર કરજો.